દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ગઈકાલના વિડીયોમાં મારા મોક્ષોએ મનહરભાઈના ખોળિયાની ચિંતા કરી છે. ધન્ય છે તમને. અને બધાને થતી હશે ચિંતા કે મનહરભાઈ તમારો અવાજ બદલાયો છે, અવાજ બેસી ગયો છે, સાચવજો. મિત્રો, વાતાવરણની અસર છે, ઇન્ફેક્શન જેવું લાગે છે. અને એમાંય બળતામાં ઘી એવું હોમે છે કે સ્કૂલમાં કોમર્સ ડિપાર્ટમેન્ટની અંદર 8 વિષયોમાં માત્ર હું એકલો જ છું. બીજો શિક્ષક સરકારે હજુ સુધી ફાળવ્યો નથી. મિત્રો, એટલે વર્કલોડ વધારે છે, પિરિયડો વધારે લેવા પડે, બોલવું પડે છે વધારે, એની અસર છે. મિત્રો, મને વિશ્વાસ છે, ગળા સુધી વિશ્વાસ છે, કુદરત ઉપર વિશ્વાસ છે કે જે લોકોને આ જ્ઞાનનો કાળ પાક્યો છે ત્યાં સુધી આ જ્ઞાન નહીં પહોંચે ત્યાં સુધી આ વાણીને કુદરત જીવતી રાખશે. યાર, જીવતી રાખશે. મને ગળા સુધી વિશ્વાસ છે. આ વાણીને જીવતી કુદરતે રાખવી પડશે. એટલે આભાર તમારો બધાનો કે મુમુક્ષુઓ પણ આ ટપાલીની ચિંતા કરે છે. હાડમાસ ચામડાના શરીરની ચિંતા કરે છે. મિત્રો, 12મો અધ્યાય ભક્તિ યોગ ચાલે. ભક્તિ યોગની અંદર મિત્રો આમ તો કહેવાય છે 36 લક્ષણો છે, પણ ખરેખર 32 લક્ષણો જ કયા છે. 4 લક્ષણો ભગવાને રિપીટ કર્યા છે એકના એક. એટલે ભક્તના 32 લક્ષણો. આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે 32 લક્ષણવાળો પુરુષ, મહાભારતની અંદર પણ વર્ણન છે. 32 લક્ષણવાળો પુરુષ એટલે જેનામાં 32 ગુણો છે, ભગવાને કયા છે એ 32 લક્ષણો. એમાં આગળ ભગવાન કે હે અર્જુન, જે ભક્ત મનનશીલ છે, ચિંતનશીલ છે, એ ભક્ત મને સૌથી પ્રિય છે. મનનશીલ, ચિંતનશીલ, જે જ્ઞાન મેળવ્યું છે, જ્ઞાનનું ચિંતન કરે છે, મનન કરે છે, એ જ્ઞાન દ્રષ્ટિને જીવનમાં સંજોગે સંજોગે એપ્લાય કરવા માટેનો પુરુષાર્થ કરે છે, એ ભક્ત મને પ્રિય છે. એટલે કહ્યું છે કોઈ કે નોલેજ ઇઝ નોટ પાવર બટ એપ્લાય નોલેજ ઇઝ પાવર. જ્ઞાન એ શક્તિ નથી, પણ જે જ્ઞાનને આપણે ઉપયોગમાં લઈએ છીએ એમાંથી શક્તિ ઊભી થાય છે. લાખો લોકોને મારી નાખવાની એટમ બોમ્બ, પરમાણુ બોમ્બમાં શક્તિ છે. પરમાણુ બોમ્બ બનાવ્યો, પણ એ ગોડાઉનમાં એ પરમાણુ બોમ્બ પડી રહ્યો છે, એની નજીક આપણે જતા રહીએ, એ બોમ્બની ઉપર બેસી જઈએ, આપણને કશું જ ના થાય, કોઈ અસર ના થાય, આપણે મરી ના જઈએ. પરમાણુ બોમ્બ બનાવવાના જ્ઞાનનો સાયન્ટિસ્ટે ઉપયોગ કર્યો છે. બોમ્બ પડ્યો છે, પાસે જઈએ, બોમ્બ ઉપર બેસી જઈએ, આપણને કશું જ ના થાય. કારણ કે પરમાણુ બોમ્બ બનાવવાનું જ્ઞાન જે છે એ જ્ઞાન અંદર ફિટ થયેલું છે. એ પરમાણુ બોમ્બ 50 વર્ષ સુધી પડી રહે સાહેબ. એમાં જઈએ, બોમ્બ ઉપર બેસી જઈએ, કોઈ બાળક ત્યાં રમે, કૂદે, નાચે, એ બોમ્બ કશું જ ના કરી શકે. જેમાં લાખો લોકોને એક સેકન્ડમાં, આંખના પલકારામાં લાખો લોકોને ભસ્મીભૂત કરી નાખો, બાળી નાખવાની, રાખોડી કરી નાખવાની તાકાત છે સાહેબ. એ બોમ્બ જ્યાં સુધી એક્ટિવ નથી થયો, એપ્લાય નથી થયો, ત્યાં સુધી એની શક્તિ આવરેલી છે. નિષ્ક્રિય હાલતમાં એ શક્તિ પડી રહી છે. 50 વર્ષ સુધી બોમ્બ પડી રહે. પણ એ જ બોમ્બનો જ્યારે ઉપયોગ થાય, એનો યુઝ થાય, જેમ હિરોશીમા અને નાગાસાકી ઉપર થયો એમ, એ જ બોમ્બ પ્લેનમાંથી કોઈ સિટી પર નાખવામાં આવે, લાખો લોકો આંખના પલકારામાં સાહેબ બળીને ભસ્મીભૂત થઈ જાય, સ્મશાન થઈ જાય. કોઈ મોટા સિટી પર, બોમ્બે જેવા પર નાખવામાં આવે, લાખો લોકો આંખના પલકારામાં, આખું બોમ્બે સાહેબ સ્મશાનમાં ફેરવાઈ જાય. એ તાકાત છે બોમ્બની અંદર, વિનાશ કરી નાખે. પણ ક્યારે એનો યુઝ થાય, એનો એપ્લાય થાય, એનો ઉપયોગ થાય ત્યારે, ત્યાં સુધી કશું ના કરી શકે. એવી રીતે માણસની અંદર જ્ઞાન પડેલું હોય,
પણ એ જ્ઞાનનો યુઝ ના થાય, એપ્લાય ના થાય, ઉપયોગ ના થાય, એનું ચિંતન મનન ના થાય, ત્યાં સુધી એ જ્ઞાન જે છે એમાં કેટલો પાવર છે, કેટલી શક્તિ છે, એનો અનુભવ ક્યારેય ના થાય. પરમાણુ બોમ્બની જેમ એને વાપરવામાં આવે તારે ખબર પડે કે પરમાણુ બોમ્બમાં આટલી મોટી તાકાત હતી, જેની ઉપર આપણે બેઠેલા, જેની નજીક ગયા હતા, જેની ઉપર બાળકો રમતા હતા, નાચતા હતા, કૂદતા હતા, એની અંદર આટલી મોટી શક્તિ હતી. પછી બીક લાગે પરમાણુ બોમ્બ પાસે જતા, ના જવાય એની પાસે. આખું સિટી ખલાસ કરી નાખ્યું. એવી રીતે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન, આ જ્ઞાન દ્રષ્ટિમાં એટલી તાકાત છે. જો આ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરવામાં આવે સાહેબ, એમાં એટલી તાકાત છે, એટલી તાકાત છે કે મારા તમારા જાનવર ગતિના અને નર્ક ગતિના દરવાજા કાયમ માટે બંધ કરી દેવાની તાકાત છે. આ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરી લો. જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી આ તાકાત છે. રામાયણની કથા સાંભળવા ગયા, અખો યાર એમને એમ નથી બોલ્યો. આદડો સસરો ને સરંગટ સૌ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ. કયું કઈ ને સાંભળ્યું કઈ, આંખનું કાજળ ગાલે ઘસ્યું. કથા સાંભળો, આદડો સસરો ને સરંગટ વહુ, સરંગટ એટલે ઘૂમટો કાઢેલી. વહુ સસરાનો ઘૂમટો કાઢે, લાજ કાઢે. આ ગામડા રિવાજ છે આજે કે સસરાની લાજ કાઢે વહુ, પણ સસરો જ ઓંધળો છે. તમે વહુ લાજ કાઢે કે ના કાઢે, સસરો જ ઓંધળો છે, જોઈ શકવાનો નથી. આખે બહુ સરસ. આંધળો સસરો ને સરંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ. કયું કાઈ ને સાંભળ્યું કઈ, આંખનું કાજળ ગાલે ઘસ્યું. જે કાજળ આંખમાં લગાવવાનું હતું એ ગાલ પર ઘસી નાખ્યું. કથામાં સાંભળ્યું હોય, હા હા, રામ અને લક્ષ્મણનો પ્રેમ, રામ અને ભરતનો પ્રેમ. કથાકાર વર્ણન પણ એવું કરે જોરદાર. અને આપણને એમ જ થઈ જાય કથા સાંભળતા તો, ના 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 ના, ભાઈ સાથે તો કોઈ દિવસ આવું ખરાબ ના કરાય. ભાઈઓ ભાઈઓ વચ્ચે તો બલિદાન અને ત્યાગની ભાવના હોવી જોઈએ. એક ભાઈ બીજા માટે ઘસાઈ જાય. જેવી 10 દિવસની કથા પૂરી થઈ એટલે ઊભા થઈને કથાનું જ્ઞાન હોત અહીં ખંચેરી નાવાનું, બધું ખંચેરી ઘેરાયા. ચોથે દાડ એ જ કથા સાંભળવા વાળો ભાઈ બીજા ભાઈની હોમે લાકડીઓ લઈ યાર. મર્યાદા પુરુષોત્તમ રામની કથા સાંભળી. રામ અને સીતાનો પ્રેમ એટલે એક પતિવ્રતા, એક પત્ની વ્રતા. સપનામાં પણ પરપુરુષ કે પર સ્ત્રીનો વિચાર ના કરાય. સાંભળ્યું, પણ એ શુષ્ક જ્ઞાન છે. પેલો પરમાણુ બોમ્બ જેવો પડી રહ્યો છે ગોડાઉનની અંદર, એવું નિષ્ક્રિય જ્ઞાન. જે પરમાણુ બોમ્બ નિષ્ક્રિય છે, સક્રિય નથી, એવી રીતે પરમાણુ એ જ્ઞાન જે છે એ નિષ્ક્રિય છે. કથામાંથી લીધેલું જ્ઞાન એ એપ્લાય થાય ત્યારે સક્રિય બને. ત્યાં આયા પછી એનું ચિંતન, એનું મનન કરે કે મર્યાદા પુરુષોત્તમ રામ સપનામાં પણ પર સ્ત્રીનો વિચાર નથી કર્યો, અને સીતા એક પતિવ્રતા સતી સપનામાં પણ પર પુરુષનો વિચાર કર્યો નથી. સાહેબ, અત્યારે આના પર હું વધારે ભાર આપું છું. એટલા માટે ભાર આપું છું, મારી આંખે જોઉં છું, મારી આંખે જોઉં છું, પ્રૂફ સાથે. સાહેબ, આ કળિયુગમાં 70 થી 80% કુટુંબોમાં, 70% તો મિનિમમ 70%, 60-70% કુટુંબોમાં આ મર્યાદા નથી જળવાતી. પર પુરુષ અને પર સ્ત્રી લગ્ન પછી ક્યારેય ના હોવું જોઈએ. કારણ કે પતિ પત્ની અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરે, ધર્મ અર્થ કામ મોક્ષ. ત્યારે બ્રાહ્મણ અગ્નિની સાક્ષીએ પ્રતિજ્ઞા લેવડાવે છે, અમે સાથ જીએંગે સાથ મરેંગે. અમે જીવશું, સુખ દુઃખમાં સાથે રહીશું, એકબીજાને વફાદાર રહીશું. હજારો માણસની વચ્ચે આ પ્રતિજ્ઞા લીધા પછી
જ્યારે આપણે પર સ્ત્રી કે પર પુરુષનો વિચાર કરીએ અને એનું પડખું સેવીએ ને સાહેબ, નર્ક ગતિ બંધાશે, જાનવર ગતિ બંધાશે, એમાં બે મત નથી. આ કુદરતનો કાનૂન છે. હા, કુદરત કે તારે 5 પત્ની રાખવી હોય તારી તાકાતમાં તો 5 પત્ની રાખ, 5 પત્ની રાખ. પણ અગ્નિની સાક્ષીએ સ્વીકારેલી પત્ની, જેને પત્ની તરીકે તે સ્વીકારી છે 1000 માણસ વચ્ચે, રાખો. પેલા રાજાઓ 1 કરતા વધારે રાણીઓ રાખતા હતા. અર્જુનને 2 પત્ની હતી, પણ ઓફિશિયલી, અનઓફિશિયલી નહીં. એટલે હું ગમ્મતમાં કહું છું કે એટલે પાકા લાયસન્સ વાળી ગાડી રાખો. લગ્ન થાય ત્યારે આપણને ગોર મહારાજ પાકું લાયસન્સ આપે છે, પછી ચિંતા નહીં, પછી વાંધો નથી. પાકા લાયસન્સ વાળી 4 ગાડી રાખવી હોય તો તને કોણ ના પાડે છે? લાયસન્સ વગરની ગાડી રાખવું, કુદરત કે તઈ વાંધો છે, ત્યાં ગુનો છે તારે. લાયસન્સ વગર સમાજે માન્ય નથી કરી. જે સ્ત્રી કે જે પુરુષ, જે સ્ત્રી બીજાની પત્ની છે, જે પુરુષ બીજાનો પતિ છે, એ પર પુરુષ અને પર સ્ત્રી ઉપર જ્યારે હું સંબંધો રાખું ત્યારે કુદરત કે છે કે જાનવર ગતિને તારે એક વેત છેટું છે, વધારે નથી. હું કહું છું એમ મૃત્યુ પછી 2 પગમાંથી 2 વધારાના પગ અમે 4 પગ આપીશું અને પૂંછડું દિવાળીની ભેટ તરીકે અમે બોનસમાં મફત આપીશું. એમાં કોઈ શંકા નથી મિત્રો. સપનામાં પણ હું દુનિયાની ચિંતા છોડો યાર. આ જ્ઞાન સાંભળ્યા પછી ભૂતકાળમાં જે કંઈ ભૂલી જાઓ. ભૂતકાળમાં જે કંઈ દોષો થયા છે એ તમે સાબુ બતાવ્યો છે કે એને યાદ કરી યાદ કરી અને એની માફી માગી લો. હાર્ટીલી હૃદયથી પસ્તાવો કરી લો યાર. શ્વાસ ચાલુ છે ત્યાં સુધી એ કર્મ હળવું થઈ જશે. ભારે હશે તો હળવું થઈ જશે, અને હળવું હશે તો ડિલેટ થઈ જશે. અને હળવું કર્મ આવતા ભવે ભોગવટો આપવા આવશે ત્યારે આ જ્ઞાન દ્રષ્ટિ હશે આપણી પાસે. એનો ભોગવટો આવીને જતો રહેશે, ખબર નહીં પડે. આટલું કરી લેજો યાર. કમસે કમ મારા દર્શકો, મારા મુમુક્ષુઓ, ગીતા જ્ઞાનના મુમુક્ષુઓ જે આ વિડીયો સાંભળે છે ને, એમના જીવનમાં પર પુરુષ અને પર સ્ત્રીને ક્યારેય સ્થાન ના હોઈ શકે મિત્રો. મનહરભાઈ એટલે બોલી શકે છે યાર કે અમે બંને એક પત્ની વ્રતા અને એક પતિવ્રતાનું ધર્મ અમે પાડ્યો છે યાર. ત્યારે મનહરભાઈથી આ વાણી બોલી શકાય. ના બોલાય નહીં ત્યારે તો કુદરતનો ગુનેગાર બનો. અમે છાતી ઠોકીને કહીએ અમે એક પત્ની વ્રતા છીએ અને એક પત્ની વ્રતા રહીને મરવાના છીએ. અમારું પાત્ર જે મળ્યું છે એ પણ સપનામાં પણ પર પુરુષનો વિચાર નથી. એમને મારા કરતા એક ડગલું આગળ છે અમારા ધર્મપત્ની. સપનામાં પણ પર પુરુષનો વિચાર નથી કર્યો. એક પતિવ્રતા. આવું દાંપત્ય જીવન હોય ત્યારે જીવનમાંથી સુગંધ નીકળે. એની અંદર ભગવાનને ઘેર મહેમાન બનવાનું ઈચ્છા થાય કે લાય આ ઘરમાંથી સુગંધ આવે છે. સ્વર્ગ સે સુંદર ઘર એક મંદિર. ભગવાન દોડતા આવે યાર. પતિ પત્ની એકબીજાને વફાદાર રહેવું જોઈએ. જો તમે વફાદાર નહીં રહો, વિશ્વાસઘાત કરશો સાહેબ, એક નહીં 2 ફેમિલીને તમે ખરાબ કરી રહ્યા છો. તમારું ફેમિલી તો ખરાબ થઈ ગયું છે, સામેનું ફેમિલી પણ, બીજાનું ફેમિલી પણ, એનો પણ સત્યાનાશ વળી જશે. બંને ફેમિલી, 2 ફેમિલી, એ ફેમિલીના બાળકો આપણા નિમિત્તે સાહેબ દુઃખને પામે. આપણે એના નિમિત્ત બનીએ, કેટલું રિએક્શન આવશે એની ખબર છે. ધ વર્લ્ડ ઇઝ ઇકો. કુદરત કે અમે પડઘા સ્વરૂપ છીએ. આવતા ભવે હજારો ગણું દુઃખ તારે ભોગવવું પડશે. માટે મિત્રો, મારા બધા જ દર્શકોને 2 હાથ જોડીને વિનંતી, સફળ દાંપત્ય જીવન જોઈતું હોય,
સફળ દાંપત્ય જીવનનો આનંદ માણવો હોય છેલ્લા શ્વાસ સુધી, સ્વર્ગથી સુંદર ઘર બનાવવું હોય તો તમારી વચ્ચે કોઈ ત્રીજા પાત્રને દાખલ ના થવા દેશો સાહેબ. ત્રીજા પાત્રને દાખલ ના થવા દેશો તો જીવન જીવવાની મજા આવશે સાહેબ. તમારા ગામમાં, તમારા સોસાયટીમાં, તમારા સમાજમાં ત્રીજું પાત્ર દાખલ થયું હોય, એક નજર મારી જોજો કે એમના ઘરની શું દશા થાય છે. ટીવીમાં સમાચાર જુઓ છો મિત્રો. સંસારી શું? પતિ પત્ની. એટલે આ ધર્મ હું કહી શકું યાર? મને ઘણી વખત પ્રશ્ન થાય કે જેને સંસારમાં પગ નથી મૂક્યો, જેને લગ્ન નથી કર્યા, જેને સંસારમાં પગ નથી મૂક્યો, જેને અનુભવ નથી કે પતિ એટલે શું, પત્ની એટલે શું, પતિ પત્નીનો વ્યવહાર કેવો હોય, સંયુક્ત કુટુંબમાં કેવી રીતે રહેવાય, એ જેને ખબર નથી યાર. સંસાર છોડી દીધો છે અને એ જ્યારે પતિ આવો હોવો જોઈએ, પત્ની આવી હોવી જોઈએ, પતિ પત્નીનો વ્યવહાર આવો હોવો જોઈએ, કઈથી કહી શકે? તારે અનુભવ નથી ભાઈ, તે તો લગ્ન નથી કર્યા, તે તો સંસાર છોડી દીધો છે. તું કઈ રીતે કહી શકું કે સંસારની અંદર મા બાપની સેવા કરો, બાળકોની ઈચ્છાઓ પૂરી કરો, બાળકોને સારા સંસ્કાર, બાળકોને કઈથી કહી શકું? તે મા બાપ છોડી દીધા, નથી લગ્ન કર્યા, પત્ની નથી, બાળકો નથી, કશું નથી. મેં મારી લાઈફમાં કેરી ચાખી નથી, તો એ કેરી વિશેનું વર્ણન હું કેવી રીતે કરી શકું? મેં કેરી ચાખી હોય તો હું કહી શકું કે કેરીમાં આટલા મિનરલ્સ છે, આટલા વિટામિન છે, એનો ટેસ્ટ આવો છે, કેરી આવી છે. કેરી ખાધા પછી ખબર પડે કે એસિડિટી વાળાને ખાટી કેરી હોય તો એસિડિટી કરે, ગળી કેરી હોય તો કેરી ખાવાથી, કેરીનો રસ ખાવાથી વજન વધે, કારણ કે મેં ખાધી છે, મારું વજન વધ્યું છે. તો હું કહી શકું બીજાને, જેને સંસારમાં પગ મૂક્યો નથી. એ લોકો આપણને સંસારની રીતો શીખવાડે યાર. પતિ પત્ની આમ જીવવું જોઈએ, આમ રહેવું જોઈએ, આમ કરવું જોઈએ. ભાઈ એના માટે તો પતિ બનવું પડે, પત્ની બનવું પડે. તમારે ખબર પડે, કૂવામાં તમારે પડવું પડે તો કૂવો ખબર પડે કે કૂવામાં શું હોય. દેડકા હોય, માછલી હોય, સાપ હોય, અંદર કેટલો કૂવો ઊંડો હોય, કૂવામાં તરાય કેવી રીતે, એ તો કૂવામાં પડવું પડે. બહાર ઉભા રહ્યા, કૂવાની કિનારે ઉભા રહીને બોલો, હા જોજો, હા કૂવામાં પડો તો આમ તરાય, આમ કરવું પડે, આમ કરવું. ભાઈ તું પણ પેલો કૂવામાં અનુભવ કર, પછી બધાને કે. મારે બોલવું પડે છે. આ વાણી થોડી કઠોર વાણી નીકળી જાય છે એટલા માટે કે સાહેબ એ શુષ્ક જ્ઞાન, ભલે રિલેટિવ જ્ઞાન છે, વ્યવહારિક જ્ઞાન છે, અનુભવ વગર ક્યારેય ના સમજાય. મિત્રો ભગવાન કહે છે ચિંતન મનનશીલ મારો ભક્ત હોવો જોઈએ. ચિંતન મનન શાનું? પૈસાનું ચિંતન, લક્ષ્મીનું ચિંતન, સંપત્તિનું ચિંતન. મારા છોરાનો છોરો 15 વર્ષનો થયો છે, એને છોરી મળશે કે નહીં? 12 ફેલ છે, ભણ્યો નથી, છોરી મળશે કે નહીં? એનું ચિંતન, એનું મનન કરવાનું ભગવાને કહ્યું છે ભક્તનું લક્ષણ? ના. ભૌતિક સાધન સંપત્તિનું ચિંતન મનન કરનારો માણસ એ તો અજ્ઞાની છે યાર. કારણ કે બહારના જે સંજોગો છે, એ બહારના સંજોગો જે કંઈ છે એ તો આપણે લઈને આવ્યા છીએ, અને જે લઈને આવ્યા પરિણામ છે, પરિણામ તો ચિંતા કરો, એનું ચિંતન કરો કે ના કરો, જે પરિણામ ફિક્સ થયું છે એ આવવાનું, આવવાનું ને આવવાનું છે. એનું ચિંતન કરશો તોય આવશે, નહીં કરો તોય આવશે. એની વાત નથી કરી. આ પ્રકૃતિના ચિંતન મનનની વાત નથી કરી. આ સંસારના ભૌતિક સુખોની ચિંતન મનનની વાત નથી કરી. ચિંતન મનનની જ્ઞાનની વાત કરી છે. જે ભક્ત આત્મજ્ઞાનનું
ભગવદ્ ગીતાની અંદર આપેલું જે જ્ઞાન છે ભગવાને, એ ભગવાન કહે છે કે આ જ્ઞાનનું જે મનુષ્ય ચિંતન મનન કરશે એ ભક્ત મને પ્રિય છે. અને ચિંતન મનન કરો એટલે આત્મસાત થાય ને થાય. તમે જેટલું જ્ઞાનને વાગોળો, ચિંતન મનન કરો, જેટલું વાગોળો એટલું ડાયજેસ્ટ થાય. આ ગાયો ભેંસો શું કરે છે? પહેલા ખાઈ લે અને ગળામાં રાખે. તમે જુઓ કેટલા બુદ્ધિશાળી, કુદરતે કેવી એમને સંજ્ઞા આપી છે. ખાઈ લે અને પછી ગમાનમાં બેઠા બેઠા એ ગાય ભેંસો એ ખોરાકને ગળામાંથી બહાર કાઢે અને પછી ફ્રી ટાઈમમાં એને વાગોળ 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 ચાવ 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 કરે. જોજો તમે. અમારે તો ગાયો ભેંસો હતી, અત્યારે નથી, એટલે અમને ખબર. એ વાગોળ વાગોળ કરે કલાક 2 કલાક સુધી. એનું એ જ સાહેબ એને કૂચા 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 એક રસ કરીને પછી ઉતારે. બોલો, આપણા કરતા ગાયો ભેંસો કેટલા બુદ્ધિશાળી. એક રસ કરીને ઉતારે જેથી એ ડાયજેસ્ટ થઈ જાય, એ પચી જાય. એટલે સૂકા ઘાસમાંથી પણ એમને સરસ મજાનું દૂધ આપણે પી શકીએ છીએ. અને આપણે 5 મિનિટમાં દુકાનની લાઈમાં, ફેક્ટરીની લાઈમાં પૂરતું પોસરું ખાવાય નહીં રહેતા. હરડ લઈને એક કોળિયો મેલ્યો, 4-5 ઉતારી દીધો. 5-10 મિનિટમાં પેલું કૂતરું જેમ ખાતું એમ ખાઈને સીધા હેડ ગઈ. ના યાર, એવી રીતે જ્ઞાનનું જેટલું ચિંતન મનન કરશો, વાગોળ 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 કરશો, ડાયજેસ્ટ એની જાતે થશે. આપણે કરવું નહીં પડે. જીવનમાં એની જાતે આત્મસાત થઈ જશે મિત્રો. તો આ એક લક્ષણ. ચિંતન મનન કરો જ્ઞાનનું. જ્યારે જ્યારે સમય મળે, સ્પેશિયલ ટાઈમ કાઢવાની જરૂર નથી. નવરા પડ્યા હોય તો ચિંતન મનન કરો. આ જ્ઞાનનું શ્રવણ કરો. શ્રવણ કરશો તો જ સમજણમાં આવશે. સમજણમાં આવશે તો ચિંતન ને મનન થશે. ચિંતન મનન થશે તો એ ડાયજેસ્ટ થશે. એના માટે પ્રયત્ન નહીં કરીએ, એ ઓટોમેટિક ડાયજેસ્ટ થશે, આત્મસાત થશે. મિત્રો, આવતીકાલે મળીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે. હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.